નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડાભી નાગજી, ફિલ્ડ ઓફિસર જીજીઆરસી ગીર સોમનાથ. તો ચાલો આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગામમાં આપણે પ્રગતિશીલ ખેડૂતની ત્યાં મુલાકાત લીધી છે. તો એમના જ મુખેથી આપણે સાંભળીએ કે ડ્રીપ ઇરિગેશનમાં એમને શું શું ફાયદા થયા છે ડ્રીપ ઇરિગેશન વસાવવાથી. તો સૌ પ્રથમ તો આપ શ્રીનું નામ જણાવશો. મારું નામ રાઠોડ કાળુભાઈ હીરાભાઈ, ગામ ધાવા, તાલાલા તાલુકો, જિલ્લો ગીર સોમનાથ. મારો નંબર છે 963836 ડ્રીપની વાત કરીએ તો ડ્રીપથી ખેતી બહુ હેલી પડે છે. મારે ત્યાં ઘણા ટાઈમથી છે. તે પહેલાં મારી બીજી વાડી હતી ત્યાં પણ ડ્રીપ છે. જે જીજીઆરસી દ્વારા જે સબસિડી પાત્ર ડ્રીપ છે એમાં બહુ ફાયદા છે. એક તો પહેલાં અત્યારે વધુ પડતા મજૂરની તંગી છે. એક તો પેલા ડ્રીપ આપણે ચાલુ કરી ને આપણે બીજું સાઈડનું કામ એ જો વખત ગમે એ વાડીનું બીજું કામ આપણે કરી શકીએ. એ ડ્રીપથી છે ફાયદો થાય છે. એ ધોવાણ જમીનનું ધોવાણ અટકે છે. એ આપણે જે પૂરતું ખાતર આપીએ છીએ એ ડ્રીપમાં એ બરાબર પૂરતે બધું છોડને મળે છે અને ઉત્પાદન વધે છે. બીજા કોઈ આર્થિક રીતે આમાં તમને ફાયદો થાય કે? આર્થિક રીતે ફાયદો થાય આમાં ડ્રીપથી છે ને ઉત્પાદન તો બમણું થાય જ છે. ઓછી મહેનત, ઓલું આપણે પાવડો લઈ લઈને રખડા જ કરીએ, આટા મારીએ, લાઇટ વહી જાય, આ ઓટોમાં મૂકી દઈએ એટલે ડ્રીપ ઓટોમેટિક ચાલુ થઈ જાય, બંધ થઈ જાય. આપણે ઘરે ધારો કે જમવા જવું હોય, બીજું કોઈ કામ હોય તો ડ્રીપ ચાલુ મૂકીને આપણે ઘરે જઈએ. હવે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો ડ્રીપ ઇરિગેશન અપનાવવા માટે? ડ્રીપ ઇરિગેશન અપનાવવા માટે હું તો બધા ખેડૂતોને કહું છું કે ડ્રીપ ખરેખર ડ્રીપ આ સમયના પ્રમાણે ડ્રીપ કરવી પડે. કારણ કે ડ્રીપ હોય તો આપણે પૂરતું ઉત્પાદન લઈ શકીએ અને કામ પણ ઓછું કરી શકીએ. અને જે યાંત્રિકરણમાં આપણે ડ્રીપ છે એ બરાબર જ છે. કારણ કે જૂનવાણી જે સિસ્ટમથી આપણે વધુ પાણી વેરફાઈ જાય, ઓછા પાણી પણ આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ અને વધુ ખેતી પણ કરી શકીએ. ધારો કે 5 વીઘાનું પાણી હોય તો એ છૂટું પાણીથી 5 વીઘા જ પી, જે ડ્રીપથી 10 વીઘા હોય તો પણ પી જાય છે. જય હિન્દ.